દર્શન કરીને નીકળી ગયા છીએ આપણે પાછળના રસ્તેથી આવવાનું જે આપણે ઉપરના મંદિરે. જે દરિયાના રસ્તેથી કીધું છે ભાઈ કે પાછળના રસ્તેથી ઉપર જવાય છે, આગળનો રસ્તો તો બંધ છે. હા, સીધો રસ્તો જાય ક્યાં જાય રસ્તો અહીંયાથી તમને બતાવું આગળ. ભાઈ સાહેબ શું નજારો છે, આવું તો વિચાર્યું નતું. એટલે દરિયાકાંઠો જોવો તમે, બેસવાની મસ્ત સુવિધા છે, મસ્ત દરિયાકાંઠો છે. અને પાછળથી મારા ખ્યાલથી જવાનું છે ઉપર હર્ષદ માતાજીનું મંદિરે. દરિયાનો નજારો બતાવું તમને. આ આખો દરિયાકાંઠો. હા, હજી રસ્તો પૂરો નથી થતો, હજી આગળ જવાનું છે. પાછળ થોડી વાર પાછો વ્યૂ બતાવું આગળ રસ્તાનો આવ્યો ડાયરેક્ટ. આ સીધો રસ્તો જાય છે હરસદ્રી માતાના જૂના મંદિરે. જે મંદિર છે હાલમાં બંધ. આપણે જઈએ દર્શન કરવા અને એ નજારો બતાવું તમને. આ છે આખો દરિયાકાંઠો. તડકો એવો તો આપ્યો છે, એક તો છે શિવરાત્રીનો ઉપવાસ, એટલે આજે સાચી ભક્તિ થવાની છે. આ મેં મંદિર છે હરસિદ્ધિ માતાજી બતાવતા. ત્યાં સુધી પહોંચવાની આપણી જરાય એનર્જી છે નહીં, તોય ટ્રાય કરીએ. પેલા આમ જઈ આવીએ દરિયાકાંઠે કેવું છે. સામે છે ને બગીચા જેવું દેખાય છે, ત્યાં એક ટેમ્પલ છે, ત્યાં પગે લાગી લઈ લઈ દરિયાકાંઠે થોડાક ફોટોસ પાડી લે. ફોટા વગર તો આપણને હાલે નહીં. આવી ગયા દરિયા કાંઠે. દરિયામાં જાય અંદર, અંદર નહીં બારે કાંઠે. મસ્ત નજારો છે. તડકો છે, બહુ તડકો લાગે છે. દરિયાનો સીન, દરિયામાં કરંટ એમ છે. આવો ખાલી દરિયાના મોજા અને બધી પબ્લિક એટલી એમથી, એટલે મસ્ત લોકેશન છે. સાવ શાંતિ. જોવા ખાલી દરિયાનો કરંટ જોવો ખાલી. કોઈ પબ્લિક નથી, નોર્મલી પબ્લિક છે કે દર્શન કરવા આવતી આડા દિવસે બસ, બાકી કોઈ નહીં. આલી બાજુ થોડા ઘણા જણા છે, એક મંદિર છે. આ પાછલો આખો વ્યૂ, દરિયાનો કરંટ જો ખાલી.